નબીપુર હાઈસ્કૂલમાં HSC, SSCના વિદ્યાર્થીઓનો વિદાય સમારંભ યોજાયો। ભરૂચ જિલ્લાના નબીપુર ખાતે આવેલ ધી નબીપુર હાયર સેકન્ડરી સ્કૂલ ખાતે આગામી 11મી માર્ચ 2024મી ધોરણ 10 અને 12ની પરીક્ષાઓ શરૂ થનાર છે, જે અંતર્ગત આજરોજ શાળામાં અભ્યાસ કરતા ધોરણ 10 અને ધોરણ 12ના બાળકોનો વિદાય સમારોહ શાળા તરફથી યોજવામાં આવ્યો હતો, જેમાં શાળાનો સમગ્ર શિક્ષકગણ, સંસ્થાના પ્રમુખ અને તેમના તમામ સભ્યો અને અતિથિ વિશેષ તરીકે અમદાવાદ સ્થિત મુસ્લિમ ધર્મગુરુ સૈયદ અસીમ અલવી, સૈયદ અરશદ હુસૈન અલવી વિશેષ ઉપસ્થિત રહી વિદ્યાર્થીઓને ઉપયોગી માર્ગદર્શન આપ્યું હતું। શાળાના આચાર્યએ તમામ વિદ્યાર્થીઓને પરીક્ષાનું જીવનમાં શું મહત્વ છે તેની સમજ આપી તમામ બાળકોને શુભેચ્છાઓ પાઠવી હતી। ઉપસ્થિત મહેમાનોએ બાળકોને મુક્ત મને પરીક્ષા આપી જીવનમાં આગળ વધવાની પ્રેરણા આપી। શાળા કમિટી વતી પ્રમુખ આબિદભાઈ મેમ્બર દ્વારા સૈયદ અસીમ અલવીએ હાલમાં મેળવેલ CA ની પદવી મેળવેલ હોય શાલ ઓઢાડી શુભેચ્છા પત્રક આપી સન્માન કરાયું। અંતે શાળાના શિક્ષકગણ દ્વારા દરેક વિદાય પામનાર બાળકોને પુષ્પ આપી વિદાય અપાઈ હતી। आपको लग रहा है आप टाइम पास कर रहे हो, स्कूल आ रहे हो, घर से देख रहे हैं, पढ़ रहा हूँ, लेकिन आगे का फ्यूचर डिसाइड करने का वक्त ही है। जो स्टडीज आप 9th में करेंगे और 10th में काम आएगा, 10th की बोर्ड शीट की मार्कशीट आपके रेज्यूमे में रिफ्लेक्ट करेगा। आप कहीं इंटरव्यू के लिए जाएंगे, आप जॉब पे जाएंगे तो आपकी मार्कशीट होगी, आपका रेज्यूमे होगा, उसमें आपके परसेंटेज रिफ्लेक्ट करेंगे। आगे जाके किसी को बिजनेस करना है, किसी को जॉब है। एक फॉर्मूला बताता हूँ आप लोग को जो आपको मोटिवेट कर सकता है लाइफ में। बहुत सारे मोटिवेशनल स्पीकर फॉर्मूला भी देते हैं। जब आपके पास दो रास्ते हो चुनने के लिए, एक इजी रास्ता होगा और एक डिफिकल्ट रास्ता होगा, तब आप डिसीजन क्या लेंगे? ज्यादातर लोग इजी रास्ता लेते हैं, ज्यादातर लोग कुछ गिने चुने लोग होंगे जो डिफिकल्ट रास्ता लेंगे।